એક વખત ગુરુદેવ દત્તાત્રેયજી એક પર્વત પર લંગોટ પહેરીને બેઠા છે ત્યારે યદુરાજા તેમને પ્રશ્ન પૂછે છે. બોલો ગુરુદેવ દત્તાત્રેય મહારાજ કી જય. गिरनारवासी अवधूत चिंतन गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त. યદુરાજા પ્રશ્ન કરે છે, તમને જેવી શાંતિ મળી છે તેવી શાંતિ અમને કેવી રીતે પ્રાપ્ત થાય? કોઈ ઉપાય બતાવો. ગુરુદેવ દત્તાત્રેય કહે છે, મેં અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જીવનમાં જો શાંતિ ઈચ્છતા હો ને તો ગમે ત્યાંથી જ્ઞાન મેળવીને અમલમાં મૂકો. મેં એક સદગુરુ કર્યા પણ ગુરુ અનેક કર્યા છે. દત્તાત્રેયજી 24 ગુરુ કર્યા છે. પ્રથમ ગુરુ એ ધરતી છે. ધરતી મારી ગુરુ છે, જે ધારણ કરે છે, બધું સહન કરે છે. બીજા ગુરુ વાયુ છે, તેના પાસેથી સંતોષ અને અસંગપણાનો બોધ લીધો. જો ઉકરડા પરથી જાય તો વાયુમાંથી દુર્ગંધ આવે, ફૂલના બગીચામાંથી જાય તો સુગંધ આવે. જેમ વાયુ બધું કરે છે પણ અસંગ છે, કોઈ વસ્તુ સાથે સંગ નથી કરતો. આકાશ મારો ત્રીજો ગુરુ છે, જેના પાસેથી મેં બોધ લીધો કે આકાશની જેમ ઈશ્વર પણ સર્વવ્યાપક છે. જળ પાસેથી શીતળતા અને મધુરતા બે તત્વોને ગ્રહણ કર્યા. તમે પણ તમારા સ્વભાવને જળ જેવો નિર્મળ અને શીતળ અને મધુર બનાવો. ચોથા ગુરુ પંચમ ગુરુ અગ્નિ છે. અગ્નિ પાસેથી પાવિત્ર્યનો શીખ લીધી, પણ ગુણ ગ્રહણ કર્યો છે કે વિવેક એ અગ્નિ છે. વિવેક એ અગ્નિ છે. છઠ્ઠા ગુરુ ચંદ્રમા છે. તેમના પાસેથી હું સમતા શીખ્યો. શુક્લ પક્ષમાં કળા વધે છે અને કૃષ્ણ પક્ષમાં કળા ઘટે છે તો પણ તેને આનંદ કે દુઃખ થતું નથી. માટે સુખમાં છકી ન જવું ને દુઃખમાં નિરાશ ન થવું. ચંદ્રની માફક શીતળતા રાખવી. સપ્તમ ગુરુ મારા સૂર્યદેવ છે. સૂર્યની જેમ પરોપકારી બનવું, અભિમાન ન કરવું. હોલા, કબૂતર વગેરે પાસેથી વિષય વસ્તુમાં આસક્તિ કે મમતા ન રાખવી તે શીખ્યું. નવમ ગુરુ અજગર છે. જેમ પ્રારબ્ધાનુસાર જે કંઈ મળે તેમાં સંતોષ માનવો, તૃષ્ણા ન રાખવી. અજગર પડ્યો રહે, ક્યાંય હલે કરે નહીં. દશમ જે છે, દશમ ગુરુ સમુદ્ર છે. જે મનુષ્ય કામ ભોગો, નદીઓ મળે ત્યારે હરખાવું નહીં, ન મળે ત્યારે નિરાશ ન થવું. ઉનાળામાં નદીમાંથી પાણી નથી આવતું, તેથી સમુદ્ર કઈ સુકાઈ ન જાય. સમુદ્ર તો સંતુષ્ટ કરે. હરખાવું નહીં, નિરાશ ન થવું, તે સમુદ્ર પાસે શીખ્યું. 11મા ગુરુ મારા પતંગિયા છે. અગ્નિના રૂપથી મોહ પામે તેમાં પડે છે, તે મનુષ્ય માયા રૂપથી ફસાવું નહીં. અચ્છા ગુરુ એવા જ નથી કે જે કરે છે તેમાંથી શીખે છે. જેવું કરવું ન જોઈએ ને તેવાને પણ ગુરુ માનીને તેમાંથી શિક્ષા લે છે. 11મા ગુરુ છે પતંગિયોને. તે અગ્નિના રૂપથી મોહ પામે છે, તેમાં પડે છે. એ મનુષ્ય માયાના રૂપમાં પડે છે, એમાં આપણે પડવું ન જોઈએ. એટલે 11મા ગુરુ પતંગિયો છે. 12મો ગુરુ છે ભ્રમર. કમળ પ્રત્યે ભ્રમરને જેવી આસક્તિ હોય છે તેવી આસક્તિ ન રાખવી. આ સંસાર પણ કમળ જેવો છે, વિષય સુગંધ છે. અરે વિષયમાં ફસાયેલો જીવ એ ભ્રમર છે. માટે કાળ રૂપી હાથી પગ તળે કચડે તો પહેલા મોહ છોડી દો. મધુકૃતનો અર્થ મધમાખી કરીએ તો કોઈ વસ્તુનો અતિસંગ્રહ કરવો એવું નહીં. એમ કરવાથી તો નાશ જ થાય છે. માટે અપરિગ્રહ વ્રતનું પાલન કરવું. ભ્રમર પાસેથી શીખવું. શું ન કરવું? કારણ કે કમળના અંદર ભ્રમર જાય, સંધ્યા વેલા થાય અને કમળ જો બંધ થઈ જાય ને, અરે ભ્રમર કોઈ પણ વસ્તુને છેડી જાય, ઝાડમાંથી લાકડું એકાદી જાય, પણ કમળના પ્રત્યે એવી આસક્તિ છે ને કમળને ભેદી જઈ શકતું નથી. એટલે ભ્રમર પાસેથી શીખવાનું કે માયાનો મોહ ન કરવો, સંસારનો મોહ ન કરવો. 13મો હાથી. હાથી પણ મારો ગુરુ છે. સ્પર્શ સુખની લાલચથી હાથીનો નાશ થાય છે. હાથીને પકડવા માટે ખાડો ખોદવામાં આવે છે અને આ ખાડો ડાળી પાંદડા વડે ઢાંકી ઉપર લાકડી એક હાથણી રાખે છે. હાથી તેનો સ્પર્શ કરવા જાય તેથી તે ખાડામાં પડે છે. ચોથો પારધી. મધમાખીઓને એકત્ર કરેલું મધ લઈ જાય છે. માટે ધનનો સંગ્રહ ન કરવો. જો સંગ્રહ કરશે તો કોઈ બીજો લઈ જશે. શિકારીના લોભામણ સંગીતથી મોહ પામીને હરણ શિકારીની જાળમાં ફસાય છે.
તેમ યોગી પુરુષે ગીત નૃત્ય વગેરેથી એ દૂર રહેવું, બહુ આસક્ત રહેવું નહીં. જીતમ સર્વ જીતે રસે, રસના ઇન્દ્રિય જેણે જીતી લીધો છે તેણે સર્વ જીત્યું છે. માછલી લોખંડના કાંટામાં રાખેલ માંસનો ટુકડો ખાવા લલચાય છે અને કાંટાથી વિંધાઈને મૃત્યુ પામે છે. એટલે માછલી ગુરુ છે. દત્તાત્રેયજી કહે છે 17મી મારી ગુરુ તો વૈશ્યા છે. વૈશ્યની વૈશિષ્ટ્ય શું છે? એમ તો ઘણા વૈશિષ્ટ્ય છે, શીખવા જેવું ઘણું છે. એક તો વૈશ્યા જે છે તે કર્મ સમજીને કામ વાસનાનો ભોગ કરે છે, તેને કોઈ તેમાં વધુ આસક્તિ ન હોય. અરે કામી પુરુષને કામ છોડવું અઘરું પડે, પણ વૈશ્યાને કામને છોડવો તત્ક્ષણની વાત છે, એક ક્ષણની વાત છે. 18મા ગુરુ અપરિગ્રહની ભાવના કુરલ પક્ષી એટલે ટીટોળા પાસેથી મળી. 19મું બાળક પાસેથી નિર્દોષતા પ્રાપ્ત કરી. બાલાદપી શુભાસિતમ અક્રાહમ. બાળક પાસેથી પણ શુભ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ. 20મી ગુરુ કુમારિકા બંગડીઓ પહેરીને ડાંગર ખાંડે છે, અવાજ ન થાય માટે હાથમાં એક બંગડી રાખી બીજી ઉતારી નાખે છે, એક જ બંગડી રાખી અને ખાંડે તો અવાજ ન થાય. વસ્તીમાં રહેવાથી કજીઓ કંકાસ થાય માટે સાધુ પુરુષે એ સમજવું કે એકાંતમાં વાસ કરવું, એકલી બંગડી અવાજ ન કરે. જો જોડીમાં હોય ને બંગડી 2, 3, 4 તો અવાજ થાય. એટલે જ્યારે ખાંડવું હોય ને તો કુમારિકા બંગડીઓ કાઢે, એક બંગડી લેવાની. તે રીતના સાધુ પુરુષે એકાંતમાં રહેવું. જો તમે સંસારમાં રહેશો, બીજી બંગડીઓ સાથે રહેશો તો અવાજ થશે, કંકાસ થાય. 21મો ગુરુ લુહાર પોતાના કાર્યમાં મશગુલ હતો. રાજાની સવારી પસાર થઈ તો પણ તેનું ધ્યાન ન રહ્યું. માટે ભક્તિમાં લુહારની માફક એકાગ્રતા રાખી મગ્ન બન્યો, તન્મય બન્યો. 22મા ગુરુ મુનિએ સર્વની માફક એકલા રહેવું, એકાંતવાસી થવું. 23મા ગુરુ કરોળીઓ પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરે. કરોળીઓ શું કરે? લાળ ઉત્પન્ન કરે એટલે મગડી પોતાનું ઝાડો બુને તેની સાથે રમે, અંતે પોતાના ઝાડને પોતે પાછો ગળી જાય છે. ઈશ્વર પોતાની માયાથી આ સૃષ્ટિનું સર્જન કરે, એમાં નિવાસ કરે અને તેનું વિસર્જન કરી નાખે છે. 24મો અને અંતિમ ગુરુ ઈયળ પણ મારો ગુરુ છે. ભમરી કીડાને પકડીને લાવે છે, પછી તેને ચટકો ભરે છે. કીડો ભમરીનું ચિંતન કરતા ભમરી રૂપ બની જાય છે. તમે પણ ઈશ્વરનું ચિંતન એવું કરો કે તમે ઈશ્વર રૂપ થઈ જાઓ. માટે મને ભગવાનમાં જ એકાગ્ર રાખવું. આવા 24 ગુરુ દત્તાત્રેય કહ્યા. અમુક ગુરુ પાસેથી જે કરવું એ શીખવું, અમુક ગુરુ પાસેથી જે ન કરવું તે શીખવું. એવડના ગુણગ્રાહકતા હશે ને તો સદગુરુ તો દ્વંદ્વાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામિ. દ્વંદ્વના અતીત છે, દ્વંદ્વના પરે છે અને દ્વંદ્વાતીતમ ત્રિગુણ રહિતમ ત્રણેય ગુણથી પરે છે, તે સદગુરુ છે. તો એક શરીર ધારણ કરીને સદગુરુ આવે તે તો સારું છે, તે તો જરૂરી છે. પણ જે દ્વંદ્વાતીત અને ત્રિગુણ રહિત જે સદગુરુ છે તે સર્વત્ર વિદ્યમાન છે. સદગુરુ તમને જગ્યાએથી સંદેશ આપે છે. તેવી ગુણગ્રાહકતા હોય ને તો ગુરુ દત્તાત્રેય જેવું જીવન થાય. બોલો ગુરુદેવ દત્તાત્રેય મહારાજ કી